જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ પ્રોગ્રામની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ. રાશિફળની ચર્ચા હોય છે, તમારા પ્રશ્નોનો જવાબ હોય છે. કદાચ તમારી કોઈ સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે તો અવશ્ય અમારો સંપર્ક કરો. અમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો છે. પ્રોગ્રામમાં ડિસ્પ્લે થઈ રહ્યો છે એ ફોન ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો. તો ચાલો પહેલાં શરૂ કરીએ આજનું પંચાંગ અને ત્યારબાદ જાણીશું રાશિફળ, ત્યારબાદ આપની ટિપ્સ. આજે શરૂ કરીએ પહેલાં પંચાંગ તે પહેલાં ભગવાન ગણપતિને વંદન કરીશું. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિના ચરણોમાં વંદન કરી અને આપણે શરૂ કરીશું આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1946, બી સંવત 2550. યોગ આયુષ્યમાન છે જે 20:58 સુધી, ત્યારબાદ સૌભાગ્ય યોગ રહેશે. ચતુષ્પાદ કરણ છે 22:14 સુધી, ત્યારબાદ કિસ્તુભ કરણની શરૂઆત થશે. રાશિ આજે મેષ રહેશે, એટલે કે અલય અક્ષરથી નામકરણ કરવામાં આવશે. દર અમાવસ્યા હોવાથી આ માસના જે કાર્યો કરવાના હોય એ કાર્યો આજે આપણે કરવાના રહેશે. આજની રાશિ મેષ રહેશે એટલે અલય અક્ષરથી નામકરણ થશે તો આપણે વાત કરી લીધી. અને હવે આજે મંગળ મહારાજ પણ પોતાની રાશિ પરિવર્તન કરશે. મીન રાશિમાંથી મેષમાં જશે અને મેષ એટલે સ્વગૃહી રાશિ કહેવાય અને અશ્વિની નક્ષત્રમાં પણ રહેશે. એટલે મંગળ મહારાજનું અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ અને મેષ રાશિમાં પ્રવેશ થશે. તો દર્શકો, ગ્રહમંડળ ઉપર જુદી જુદી એની અસરો થશે. વાતાવરણ થોડું કલુષિત થશે. ખાસ કરીને રાજકારણની અંદર વિરોધાભાસી તત્વો વધી જશે. આત્મઘાતી અથવા આત્મહત્યા અથવા તો આગજનીની ઘટનાઓ વિશેષ વધશે. આતંકવાદનો પણ વધારો થશે અને નેગેટિવિટી સોસાયટીની અંદર વધારે પડતી ભરવામાં આવશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈ લઈએ આપણે આજનું રાશિફળ. મેષ રાશિથી આલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મંગળ મહારાજ તમારી રાશિના માલિક બને છે અને તમારા માટે જે છે 1નો અંક એ સારો અંક કહેવાય અને સામાન્ય રીતે કેસરી લાલ રંગ તમારા માટે ઉત્તમ ગણાય છે. આજે સવારથી જ તમે ઉત્સાહી છો, કામકાજમાં સફળતા મળે એવું દેખાય છે, પરંતુ તમારા માતા પિતા સાથે થોડા અંતરો વધતા હોય એવું લાગે છે. પતિ પત્નીનો સાથ સહકાર તો મળશે. નાણાકીય વ્યવહારોથી તમારે દૂર રહેવાનું છે. ખાસ કરીને આજના દિવસે સંતાન અંગેની ચિંતામાં થોડો વધારો થશે. ખર્ચનો પ્રમાણ પણ તમારો વધી રહ્યો છે. જે ગ્રહ યોગો છે એ ગ્રહ યોગો પ્રમાણે આ પરિસ્થિતિ બનતી દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ તો અવશ્ય બની રહ્યો છે. લગ્ન માટેની પણ વાતો અવશ્ય થશે. આજે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવી નહીં અને જો તમે કોઈ ખોટા વ્યસનમાં હો તો વ્યસનથી દૂર રહેજો. ઉપાય તરીકે આજે ઓમ રીમ ભૌમાય નમઃ મંત્રનો જપ કરી શિવજી ભગવાન પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો હવે આપણે જોઈશું વૃષભ રાશિ. ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ગ્રહ ગોચરની સ્થિતિ સામાન્ય સારી દેખાય છે. તમારા માટે સફેદ રંગ સારો રહેશે અથવા બદામી રંગ, અને તમારા માટે 2નો આંકડો ઉત્તમ આંકડો કહેવાશે. હવે જે ગ્રહોની સ્થિતિ છે એના પ્રમાણે જોઈએ તો ભાગ્ય તમારું સારું છે.
ભાગ્યમાં સફળતા પણ મળી રહે છે, નવા ભાગ્યની શરૂઆત થઈ રહી છે, એટલે નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો નોકરી વગેરે મળવાના ચાન્સ દેખાય છે. હા, બિઝનેસ કરનાર વ્યક્તિઓએ થોડું સહન કરવું પડે એવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે ખર્ચનું એક તો પ્રમાણ વધી રહ્યું છે, દેવું પણ તમારા પર વધે એવી પરિસ્થિતિ દેખાય છે. અને ખાસ કરીને જમીન મકાનને રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન તો તમને મળશે. આ ખાસ ધ્યાન રાખજો. આજે તમારે ધ્યાનમાં વિશેષ એ રાખવાનું છે, જો કદાચ તમે કોઈ કામ કરતા હો તો આંધળો વિશ્વાસ કોઈના ઉપર ન કરશો. અને જો કાગળની કોઈ સહી કે દસ્તાવેજી સહીઓ હોય તો જરા પેપર વાંચ્યા વગર સહીઓ કરવાની નથી. તો દર્શક મિત્રો, ઉપાય શું કરશો? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવના મંદિરમાં કાળા તલ હળદર ચોખા ચઢાવી પાણીમાં નાખી અને એને જળ અભિષેક જરૂર કરજો. તો દર્શક મિત્રો, ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચારીએ તો કામકાજમાં તમને સફળતા મળી રહે છે. ધંધો પણ તમારો એકંદરે સારો ચાલે છે. પણ શેર બજાર કે એવા બજારોમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય કે સટ્ટા બજારમાં ઇન્ટરેસ્ટ હોય તો એનાથી જરા દૂર રહેવાની જરૂર છે, કારણ કે તમારા માટે એ સ્થિતિ સારી નથી. હા, એક બીજી વસ્તુ એવું બની શકે છે કે તમને પણ સંતાનની પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. જો જૂની બીમારી હશે તો એમાં તમને રાહત મળશે. અને ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે, માટે એમને વાતોમાં આવી જઈ કોઈ ખોટું કામ ન કરશો. પતિ પત્નીનો સાથ સહકાર મળશે, સંતાનની પ્રાપ્તિ થશે અને લગ્ન વગેરેની વાતો પણ પૂરી થશે. શું કરશો? તો આજના માટે તમારો દિવસ જે છે 3નો આંકડો તમારા માટે સારો રહેશે. 3નો અંક અને લીલો કલર તમારા માટે ઉત્તમ કલર રહેશે. આજે તમારે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી અને એક ગરીબને ભોજન કરાવવાની જરૂર છે. આ નાનકડો ઉપાય તમારે જરૂર કરવો. તો ચાલો હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે. ધંધાની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. બિઝનેસમાં કંઈક નવું તમે કરવા માંગી રહ્યા છો. મિત્રો, બિઝનેસમાં કોઈની મદદ પણ તમને મળતી હોય એવું લાગે છે, એટલે આજનો દિવસ એકંદરે સારો છે. વિદેશ યાત્રા વગેરે માટે પણ તમને જે યોજના છે એમાં તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે. એટલે કદાચ આજે તમારા પાસે કોઈક સારા પ્રયત્નો તમારા સફળ થાય એવું બની શકે. વિસા વગેરેની વાતો તમારી પૂર્ણ થાય એવા સંજોગો પણ બને છે. આજે લેવડ દેવડથી જરા મિત્રો દૂર રહેજો ખાસ કરીને, અને વ્યસન કરતા હો તો દૂર રહેજો. અને કોઈ તમારા વિજાતીય સંબંધોથી પણ દૂર રહેવાની આજે જરૂર છે. ઉપાય તરીકે આજે શું કરશો? તો આજનો તમારો અંક 4 રહેશે અને તમારો જે રંગ છે સફેદ કે બદામી રહેશે. અને આજે તમારે ઓમ ક્લીમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને ખાસ કરીને કોઈ એક ગરીબને વસ્ત્રનું દાન આપવું. આ પ્રયોગ તમારે કરવો જોઈએ. ચાલો હવે આપણે જોઈએ સિંહ રાશિ. મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે 5નો અંક તમારા માટે ઉત્તમ છે અને લાલ રંગ પણ તમારા માટે ઉત્તમ છે. મરૂન કલર પણ ચાલે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડા ઉત્સાહથી વ્યતીત થાય એવું દેખાય છે, પરંતુ શારીરિક થોડી પીડાની વ્યાધિ થવાની સંભાવના છે. વાહન વગેરે ચલાવતા આજે તમારે સાવધાન રહેવું પડશે
અને કોઈની વાતોમાં આવી જઈ ખોટું કામ કરવાથી દૂર રહેવું છે. ખાસ કરીને આજે પૈસાની લેવડ દેવડ તમારે કરવાની નથી. સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે. લગ્ન વગેરે જે વાતો રોકાઈ ગઈ હતી એ વાતો પરિપૂર્ણ થશે, એટલે કે ફરીથી ચાલુ થશે. અને તમે કોઈના, ખાસ કરીને કોઈને માટે પોતાના જે પ્રયત્નો છે એ બંધ કરવાની જરૂર નથી. ઘણી વખત આજે તમારે આ વખતે આજના દિવસમાં તમારી પાસે નાણાંનો અપવ્યય થવાની સંભાવના દેખાય છે. માટે ક્યાંય તમે પૈસાની લેવડ દેવડથી દૂર રહેશો. અને ખાસ તમારા વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો છે એમાં તમને સફળતા મળી રહી છે. પરંતુ લાલચમાં આવી જઈ ખોટા નાણાંનો વ્યય કરવાની જરૂર નથી, કારણ કે ત્યાં તમે ફસાઈ જાઓ એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ઉપાય તરીકે શું કરવાનું છે? તો આજે તમારે કાળા તલ, હળદર, ચોખા નાખી પાણીમાં ભગવાન સૂર્યને જળ ચઢાવવાનું છે અને ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાનો છે. તો દર્શક મિત્રો, આ તો જોયું આપણે સિંહ રાશિ. ચાલો હવે આપણે જોઈ લઈએ કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ દેખાય છે. કેટલીક આપણી પોતાની લેવડ દેવડમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ બિલકુલ ન કરશો. આરે માર્ગ દશા ચાલી રહી છે એટલે માર્કેશનો લાભ તમને ન મળે, એટલે કે માર્કેશમાં તમે ફસાઈ ના જાઓ એની કાળજી લેવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે. સંતાનના કેરિયરને લગતા જે પ્રશ્નો છે એનો પણ ઉકેલ આવશે. તમારી જૂની બીમારી હશે તો એમાં તમને રાહત મળશે. વિદેશ યાત્રા વગેરેની ફાઇલો ક્લિયર થશે. તો આજે તમારા માટે જે રંગ છે એ સફેદ સારો રહેશે અને 7 નંબર તમારા માટે બેસ્ટ રહેશે. અને ખાસ કરીને આજના દિવસે ઉપાય શું કરશો? તો આજે મિત્રો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ય અક્ષર સાથે જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. તમે જો બિઝનેસ કરતા હશો તો એમાં થોડું નુકસાન દેખાય છે. નોકરિયાત વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમારા માટે ફલદાયી રહેશે. પૈસાની લેવડ દેવડથી તમારે પણ બચવાની જરૂર છે. ખાસ કરીને લાલચમાં આવી જઈ ખોટું ઇન્વેસ્ટમેન્ટ ન કરતા. જો કે જમીન મકાન સંબંધી જે પ્રશ્નો હતા એનું કોઈક સારું સોલ્યુશન આવે એવું દેખાય છે. વિરોધીઓ તમારા માટે થોડા માથાના દુખાવા થયા હોય એવી સ્થિતિ પણ બની રહી છે. માટે કોઈ પણ વિરોધી સાથે ખોટા હાસાતોષીમાં રહેવાની જરૂર નથી. સંતાનને અંગેના જે ચિંતા હતી કેરિયર અંગે, એ કેરિયરમાં એને સફળતા મળશે. તમારા કેરિયરમાં ટ્રાન્સફર અથવા તો બહાર જવાનો યોગ પણ બને છે. લગ્ન વગેરેની વાતો પૂર્ણ થશે. શું કરશો તમે? તો તમારા માટે આજે જે રંગ છે એ લાલ અથવા મરૂન રંગ સારો રહેશે અને 1 નંબર તમારા માટે ઉત્તમ નંબર રહેશે અને 8 નંબર પણ ઉત્તમ રહી શકે. તો દર્શક મિત્રો, ઉપાય તરીકે આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાની જરૂર છે અને ભગવાન હનુમાનજીના મંદિરમાં ફળનું દાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો હવે આપણે જોઈશું ધનુ રાશિ. ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. આજે થોડાક પરાક્રમના કાર્યો તમે કરશો, કંઈક નવું કામ કરશો. સરકાર તરફથી કંઈક જે
તમારા કાગળિયાઓ બાકી હશે એ કાગળો આજે તમને મળશે. કેટલાક તમારા જૂના કાર્યો જે બંધ થયા હશે અથવા તો અત્યારે બાકીમાં હશે એ કાર્યો પણ તમે પૂરા કરી શકશો. આજનો દિવસ થોડો ઉત્સાહથી પસાર થાય એવું દેખાય છે. પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એ સારા રહેશે. કદાચ કચપચ ચાલતી હોય કે કદાચ કોર્ટ કચેરી હશે તો એમાં પણ તમને સફળતા મળશે. ખાસ કરીને કોર્ટની અંદર અથવા તો એવા કોઈ કેસ ચાલવામાં હશે તો એનો કોઈ નિર્ણય આજે ખાસ આવે એવું દેખાતું નથી. ખોટા લોકોથી જરા દૂર રહેવાની તમારે જરૂર છે. આજે ખોટા માણસો તમને ભટકાઈ શકે એવી પરિસ્થિતિ બને છે. સંતાન અંગેની ચિંતામાં રાહત થશે. વિદ્યાર્થી વર્ગ માટે સારું છે. તમને એડમિશન વગેરે મળશે. સારા તમારા રિઝલ્ટ પણ આવશે. ઉપાય તરીકે આજે શું કરશો તો આજે તમારો અંક છે 9 અને તમારા માટે કલર રહેશે આજે પીળો અથવા તો ગુલાબી. તો આજે તમારે પીપળે જળ ચડાવી કાળા તલ હળદર ચોખા નાખી પીપળાના ઝાડ ઉપર જળ ચડાવજો. ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરજો અને દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ રહેશે. તો ચાલો હવે આપણે જોઈએ મકર રાશિ. ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે. ધંધાની અંદર સફળતા મળે એવા સંકેતો દેખાય છે. પરંતુ શારીરિક થોડી પીડા અને વ્યાધિમાં વધારો થઈ રહ્યો છે. સંતાન અંગોની ચિંતા તમારા મગજની અંદર ફરી રહી છે. સંતાનના કેરિયરને લઈને હજી તમે ચિંતામાં હો એવું બની શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ દેખાય છે. વાહન વગેરે ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે. અને નજદીકના ભવિષ્યમાં કદાચ તમારા લગ્ન વગેરેની વાતો પર પરિપૂર્ણ થશે. આજે ઉપાય તરીકે શું છે તો આજે તમારો અંક જે છે એ ખરેખર 8 નંબર રહેશે અને તમારા માટે રંગ જે છે વાદળી રંગ સારો રહેશે. આજે તમારો દિવસ દરમિયાન તમે ઉપાયમાં કાળા તલ હળદર ચોખા નાખી ભગવાન શિવ પર જળ ચઢાવવાની જરૂર છે. બસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારા દ્વિતીય ભાવના જે ગ્રહો છે ગ્રહો પ્રમાણે તમને લાભ તો સારો દેખાઈ રહ્યો છે. પરંતુ એ લાભ હથેળીમાં દેખાતો હોય એવું લાગે છે. એ કોઈ પ્રત્યક્ષ લાભ દેખાતો નથી. લાલચમાં આવી જઈ કોઈ ખોટું કામ ન કરશો એક વાત, અને બીજી વાત કોઈના કહેવામાં આવી જઈ ખોટી જગ્યાએ જવાની જરૂર નથી. પૈસાની લેવડ દેવડથી પણ તમારે દૂર રહેવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે. લગ્ન વગેરેની વાતો પરિપૂર્ણ થશે અને નોકરી વગેરેમાં પ્રમોશન અને ધંધા વગેરેમાં એક્સપાન્શન આ બંને કામો તમારા થઈ શકે છે. વિદેશ યાત્રામાં પણ તમને સફળતા મળશે. મિત્રો, બજારોથી જરા દૂર રહેજો. આજે તમારા અંક માટે 2 નંબરનો આંકડો તમારો સારો રહેશે અને તમારા માટે વાદળી કલર અને જાંબલી કલર સારા કલર છે. ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ છઠ્ઠો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે 3નો આંકડો તમારા માટે ઉત્તમ અંક છે અને સાથે સાથે પીળો અથવા તો ગુલાબી કલર તમારા માટે ઉત્તમ રહેશે. અને આજે તમારે જે ઘરેલું કામકાજ હશે એમાં થોડો વધારો થશે. કદાચ સોસાયટીના કામને લઈને પણ તમે ચિંતામાં હશો. તમારે કામ વધારે કરવું પડશે. સંતાન અંગેની ચિંતા તો તમને રહેશે. સંતાન તો પ્રાપ્તિ થઈ જ જશે, પરંતુ એના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવું બની શકે છે.
વિદેશ યાત્રા વગેરેમાં જવાનું હોય તો એના કાર્યો તમારા પૂરા થશે, એટલે કાગળ વગેરે પણ આવી જશે. અને ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી મિત્રો જરા દૂર રહેવાની જરૂર છે. માતા પિતાની સેવા અથવા તો એમનું માન સન્માન જળવાઈ રહે એની કાળજી રાખવાની છે. પતિ પત્ની વચ્ચે પણ સંબંધ સારો રહેશે અને ખાસ કરીને તમારા જે સંતાન અંગેની ટેન્શન હતું એના કેરિયર વગેરેમાં એમાં થોડો સુધારો દેખાય છે. શું કરશો તમે? તો આજે કોઈ બી બાબતમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ખાસ કરીને શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે. અને મિત્રો, કોઈના કહેવાથી કોઈ ખોટું કામ ન કરતા. ઉપાય તરીકે આજે તમારે ચણાની દાળ, ગોળ અને રોટલી કોઈ ગાયને ખવડાવી શકો છો, અથવા તો ચણાની દાળ અને ગોળ અને હળદરનો પાવડર કોઈ દેવ મંદિરમાં દાન આપવાની જરૂર છે. બસ આ નાનકડો ઉપાય તમે કરો, તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે. આ તો આપણે જોયું મિત્રો આજનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજનો ટિપ્સ. આજે પ્રશ્ન એવો આવેલો છે કે ઘણી વખત કોઈની બી કુંડળી આપણે જોતા હોઈએ તો કે કુંડળીની અંદર એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે અંગારક યોગ કોને કહેવાય. તો દર્શક મિત્રો, તમારી કુંડળીની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે સૂર્ય સાથે મંગળ હોય તો એ અંગારક યોગ બને છે. સૂર્ય સાથે રાહુ હોય તો એ ગ્રહણ યોગ બને છે, પરંતુ મંગળ સાથે રાહુ હોય તો એ અંગારક યોગ બને છે. ઘણી વખત લોકો શનિ મંગળને પણ અંગારકમાં ગણે છે, પણ એવું નથી હોતું. બે અંગારક ગ્રહો જ્યારે ભેગા થાય ત્યારે એ અંગારક દોષ કહેવાય. અંગારક દોષ એટલે કે ક્રોધ વધારે પડતું આવવું અને તમારી 12 રાશિઓમાંથી જે સ્થાન ઉપર અંગારક હોય એ અંગારક દોષ તમને ત્યાં નુકસાન કરે. દાખલા તરીકે તમારા શરીર ઉપર અંગારક દોષ હોય તો તમારું શરીર તમતમતું રહે, હંમેશા તમે ક્રોધથી ભરેલા રહો. જો એ બીજા ભાવ ઉપર હોય તો તમારા ધન ઉપર અંગારક લાગે અને ધનનું નુકસાન થયા કરે. ત્રીજા ભાવમાં હોય તો તમારી પ્રગતિને રોકે. ચોથા ભાવમાં હોય તો જમીન મકાન પર નુકસાન કરાવે અથવા તો ઘર સંસાર ભંગાવે. પાંચમા ભાવ ઉપર હોય તો વિદ્યાભ્યાસમાં નુકસાન કરાવે. છઠ્ઠા ભાવમાં રોગ, શત્રુની અને દેવાની વૃદ્ધિ કરાવે. જો સાતમા ભાવમાં હોય તો પતિ પત્નીનો ઝઘડો કરાવે, કામકાજમાં નુકસાન કરાવે. સાતમા ભાવે એ રીતે હોય. આઠમો ભાવ હોય તો પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થાય. નવમા ભાવમાં હોય તો થોડું નુકસાન કરાવે અને બીજી બાજુ જ્યારે હોય ત્યારે પણ નુકસાનની સંભાવના બને છે. તો આ રીતે મિત્રો જોઈએ તો અંગારક યોગ જુદી જુદી જગ્યાએ જુદી જુદી ઇફેક્ટ કરે છે. ઉપાય તરીકે તમારે ખાસ કરીને મંગળ મંત્રનો જાપ કરવો. સૂર્ય સાથે કે રાહુ સાથે હોય તો રાહુ કે સૂર્યના મંત્રનો પણ જાપ કરવો. મંગળ કેતુનો પણ જાપ કરવું. આ કરવાથી તમારો અંગારક યોગ શાંત થાય છે. અને ગોળનું દાન કોઈ બ્રાહ્મણને આપવું અથવા ગોળ હંમેશા ગાયને ખવડાવવું. બસ દર્શક મિત્રો, આટલા ઉપાય કરો. અવશ્ય કરીને તમારા જે કુંડળીમાં મંગળનો અંગારક હશે એ શાંત થશે. એની શાંતિ મંગળવારના દિવસે આવતી ચતુર્થીના દિવસે કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય